નજર કોની ઉપર છે? એના મા બાપ ઉપર. ભલે બાળક ગમે એવો છે, આપણી ચારે બાજુનું વાતાવરણ ગમે એવું હોય, ભલે આજુબાજુના સભ્યો ગમે તેવા હોય, પરંતુ આપણા મા બાપ સક્ષમ છે એની હિંમત રાખો. કોણ મા બાપ? પહેલા આપણને મળેલા મહારાજ આપણા બાપ છે, અને સત્પુરુષ આપણી માં છે. એ સક્ષમ છે, એની પર નજર રાખો. એટલે કહીએ છીએ, ન તમારી સામું જોશો કોઈ દિવસ. જો તમે તમારી સામું જોશો તો અહીં તે તમને એમ થશે કે હું તો આવો જ છું, ચાલુ જ નહીં સત્સંગમાં, હું ચાલુ જ નહીં સત્સંગમાં, સત્સંગીને લાયક જ નથી, હું સાધુને લાયક જ નથી, હું આવો જ છું, મને આમ જ છે, મને આમ જ છે. આવું થયા કરશે, નેગેટિવ થઈ જવાશે. હું તો વાસનિક છું, હું તો કામી છું, નાદો આટલું બધું. હવે આ શિક્ષાપત્રી જયંતિ ગઈને સ્વામી કેટલી આજ્ઞા ઉપર વાત કરીને મારામાં તો બધા લખણ છે ને, અરે હું તો સત્સંગમાં ચાલુ જ નહીં. મુક તો સત્સંગ છૂટી જાય. પોતા ઉપર નજર કરીને એટલે સત્સંગ છૂટી જાય. આ તો બધું વાતો કરે, પણ અમારા સત્સંગમાં કોઈ આવા છે જ નહીં, બધું સ્વામી કહે, પણ અમે તો બધા ડફોળ જ છે. આવા બીજાની સામું નજર કરીને તોય સત્સંગ છૂટી જશે. નજર મહારાજ અને મોટા સામું કરો. એ 16 વલ્લું સોનું છે, એની પર નજર રાખો. તમને બધાને પ્રશ્ન પૂછો, આપણે સત્સંગમાં કોને લઈને આવ્યા છીએ? મોક્ષના દાતા કોને માન્યા છે? કોણ છે આપણો આધાર? તો મહારાજ ને મોટા પુરુષ સામું નજર રાખો ને, કે જે આપણને નિભાયા છે અને નિભાવવાના છે. જે એમણે આપણી આજ સુધીની અનંત ભૂલોને માફ કરી છે, કરે છે અને કરવાના છે. એણે આપણા કોઈ ગુના સામું આજ સુધી જોયું નથી, કદી જોવાના નથી. એની સામું નજર કરો ને. અને મુક્ત આપણી સામું જોયું હોત, એમણે આપણી સામું જોયું હોત, અહીં બેવા મળે, દમાભાઈ અહીં બેવા મળે, એટલે અમિત મહારાજ અહીં બેવા મળે, આ દરવાજામાં પહેવા મળે, બેવા ના મળે, પહેવાય મળે. કેવો કરુણાનો સાગર આપણી જોડે છે.